નમસ્કાર મિત્રો, રૂહી ડિજિટલ ગાઈડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। આ સમાચાર ઓફિશિયલી જાહેર કરવામાં આવેલ છે। પીએમ કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર। આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે। સરકારનું કહેવું એવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદર્શિતા લાવવાનો અને ખોટા અથવા બિનઅધિકૃત લાભાર્થીઓને દૂર કરવાનો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે। હવે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ તમામ લાભાર્થી ખેડૂતોએ 30 જૂન 2026 સુધીમાં પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે, નહીં તો તેમની હપ્તાની રકમ અટકાવી શકાય છે। શું છે સરકારનો હેતુ? સરકારનું કહેવું એવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદર્શિતા લાવવાનો અને ખોટા અથવા બિનઅધિકૃત લાભાર્થીઓને દૂર કરવાનો છે। અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ખોટી ઓળખ અને ડુપ્લિકેટ લાભાર્થીઓ અંગે ફરિયાદો સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। હવે કેવી રીતે કરશો ઈ-કેવાયસી? નવા નિયમ મુજબ ઈ-કેવાયસી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે। હવે ખેડૂતો બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બંને માધ્યમથી પણ પોતાની ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે। આ માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર અથવા અધિકૃત કેન્દ્ર પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે। સાથે જ મોબાઈલ એપ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ ઈ-કેવાયસી કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। હવે જો ઈ-કેવાયસી ના કર્યું હોય તો શું? અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ ખેડૂત નિર્ધારિત સમય મર્યાદામાં ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમની પીએમ કિસાનની આગામી હપ્તાની રકમ અટકાવી શકાય છે। તેથી તમામ લાભાર્થીઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે આ બદલાવથી યોજના વધુ પારદર્શક બનશે અને સાચા લાભાર્થીઓ સુધી સીધી નાણાકીય સહાય પહોંચશે। સાથે જ ભવિષ્યમાં યોજનાના અમલમાં ગેરરીતિઓની શક્યતાઓ પણ ઘટશે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ વિલંબ કર્યા વગર પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી યોજનાનો લાભ નિયમિત રીતે મળતો રહે। આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ખેડૂતોને શેર કરો, જેથી તમામ ખેડૂતોને આ માહિતી મળી રહે। અને હા, આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।